ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः
મનુષ્યના શરીર અને મનનો બહુ જ નજીકનો સંબંધ છે. માટે મનને સ્થિર કરવું હોય તો શરીર સ્થિર કરવું પડે છે. શરીર સ્થિર રાખવું હોય તો મનને સ્થિર કરવું પડે છે. આ બંને પરસ્પર સંકળાયેલા છે. શરીર અને મનનો સંબંધ કઈ વિશિષ્ટ સંબંધ છે. શરીરનો પ્રભાવ મન ઉપર પડે, મનનો પ્રભાવ શરીર ઉપર પડે. મનુષ્યના જ વ્યક્તિત્વના આ પરસ્પર સંકળાયેલા એવા અંશો છે, ઘટકો છે. ભગવાન ગીતાજીમાં દર્શાવે છે, ધ્યાન કરવા માટે, જપ કરવા માટે, કોઈ પણ સાધના કરવા માટે સાધકને માટે એક શબ્દ વાપરવામાં આવે છે, યુક્તઃ. આગળ પણ ભગવાન આ શબ્દ વાપરવાના છે. જ્યારે ભગવાન યુક્ત શબ્દ કહેશે એનો અર્થ છે સમગ્ર વ્યક્તિત્વ સંયત હોય, સુસંગઠિત હોય. એવો સાધક આ સાધનાનો અધિકારી છે. છઠ્ઠા અધ્યાયમાં મુખ્યત્વે ધ્યાન સાધના વિશે ભગવાન વાત કરે છે. ધ્યાન કાલે કેવા પ્રકારની સ્થિતિ હોવી જોઈએ, શરીરની, મનની, બાહ્ય પરિવેશ કેવા પ્રકારનો હોવો જોઈએ, આ બધું ભગવાન દર્શાવી રહેલા છે. પ્રકૃત શ્લોકમાં ભગવાન સર્વપ્રથમ શરીર સ્થિતિની વાત કરે છે. સમમ કાય શિરો ગ્રીવમ અચલમ ધારયન. કાય, શિર અને ગ્રીવ આ ત્રણેયને સમાન રેખામાં, એક સીધી રેખામાં ધારણ કરીને. તો આ શબ્દ વિશે ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો. શા માટે આ પ્રકારનું પોશ્ચર બતાવવામાં આવે છે? ધ્યાન માટે એ સહાયભૂત છે, શક્તિ સંચરણ માટે સહાયભૂત છે. એટલું જ નહીં, રુધિર સંચરણ માટે પણ એ વધારે સહાયભૂત છે, વધારે યુક્ત આસન છે. આ બધા કારણો છે. એટલું જ નહીં, આ પ્રકારે બેસવામાં બીજો પણ એક લાભ છે કે શરીરને આસાનીથી ભૂલી શકાય છે, વિસ્મૃત કરી શકાય છે. આ પ્રમાણેનું જે આસન છે એમાં વ્યક્તિ શરીરનો ભાર ઓછામાં ઓછો અનુભવે છે. તો આ બધા કારણોને ધ્યાનમાં રાખી કહેવામાં આવે છે કે શરીર, માથું, ડોક આ બધું સીધી લાઈનમાં ધારણ કરીને. સીધી લાઈનમાં કેવી રીતે ધારણ કરીને? અચલમ ધારયન, એને અચલ રાખીને, જેમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોય, ક્રિયા ન હોય, ચલન ન હોય, એવી રીતે એને ધારયન, ધારણ કરીને. સાથે સાથે ભગવાન શબ્દ વાપરે છે
સ્થિરઃ. આ બંને શબ્દનો અર્થ આમ તો સમાન જ થાય છે, પણ જ્યારે સાક્ષાત નારાયણના મુખમાંથી બે શબ્દ નીકળ્યા છે તો જરૂર એની પાછળ કોઈને કોઈ અર્થભેદ હોવો જોઈએ. બંનેના અર્થમાં સૂક્ષ્મ ભેદ આચાર્યો દર્શાવે છે. જ્યારે કહેશે અચલમ તો એનો અર્થ છે લાંબા સમય સુધી એને કોઈ પણ પ્રકારના ચલન રહિત રાખીને. અચલ શબ્દ જે છે સમગ્ર શરીરને સામે રાખીને પ્રયુક્ત થયેલો છે. ભગવાને આગળ કહ્યું કાય શિરો ગ્રીવમ, 3 અંગો દર્શાવેલા છે, પણ ભગવાને હાથ પગની વાત કરેલી નથી, તો એને શેમાં ગ્રહણ કરી લેવાના? સ્થિરઃ. નહીં તો આમ તો સીધા બેસે પણ હાથ હલાવ્યા કરે, ઘૂંટણ હલાવ્યા કરે, પગ હલાવ્યા કરે, તો એનું પણ ગ્રહણ કરવાને અર્થે સ્થિરઃ શબ્દ છે જે અંગની સ્થિરતાને દર્શાવે છે. નહીં તો આંગળીઓ હલાવતા રહેવું, પગનો અંગૂઠો આંગળીઓ હલાવતા રહેવું, ઘૂંટણ હલાવતા રહેવું, ખુરશી પર બેઠા હોય તો પગને હલાવતા રહેવું. કેમ? ભગવાને કહેલું છે માત્ર શરીર, માથું ને ડોક સીધા રાખવાના, બીજે બધે તો ચાલે. તો એવી રીતે કોઈ છટકબારી ના શોધી લે માટે કહેશે જે અંગો જે છે એને પણ સ્થિર રાખીને, દીર્ઘકાળ સુધી શરીર અચલ રાખીને, શરીરની સાથે અંગોની પણ સ્થિરતા ધારણ કરીને. તો ધારયન અચલમ ધારયન સ્થિરઃ ધારયન. આગળ ભગવાન આંખની સ્થિતિને દર્શાવે છે. દ્રષ્ટિ ક્યાં રાખવાની? તો કે છે સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ. નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય, નાકના અગ્રભાગને અગ્રભાગ ઉપર સંપ્રેક્ષ્ય, ત્યાં જોઈને. નાકનો, નાસિકાનો અગ્રભાગ, એ અગ્રભાગ એટલે છેલ્લો ભાગ જે છે નહીં, અગ્રભાગનો અર્થ થાય મૂળ ભાગ, જ્યાંથી પ્રારંભ થાય છે. તો ભ્રુકુટી મધ્ય જે છે એને કહેવાય નાસિકાગ્રમ. તો નાસિકાના મૂળ ભાગ ઉપર ભ્રુકુટી મધ્યમાં સંપ્રેક્ષ્ય, એને જોઈને. ભગવાન શબ્દ વાપરે છે સ્વમ નાસિકાગ્રમ. કોના નાકને જોવાનું? પોતાના, બીજાને નહીં. બરાબર ને? નહીં તો શું કરવું પડે કે ચલ બેસ, મારે ધ્યાન કરવું છે, તારે બેસવાનું. કેમ? કારણ કે મારે દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? હે, તો બીજાને બેસાડવો પડે જો બીજાનું નાક જોવાનું હોય તો. અને ભગવાનને ખબર છે કે આવા કોઈક નીકળે ખરા લાલ, એટલા માટે એમણે શબ્દ વાપરી દીધો છે કે કોની નાસિકા? કે સ્વમ નાસિકાગ્રમ. નહીં તો કે ખાલી નાસિકાગ્ર જ કયું છે, પોતાની કે બીજાની ક્યાં જોવાનું? હે ને? તો બીજાને પકડીને તો બેસાડાય નહીં. બેસાડો તો એ તો સ્થિર બેસવાનો નહીં, એનું નાક હલે તો આપણે હલવું પડે. તો સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય, પોતાના નાસિકાના મૂળ ભાગને સંપ્રેક્ષ્ય જોઈને. જ્યારે ભગવાન આવું કહેશે આપણે યાદ રાખવું જોઈએ કે આ પ્રમાણે કહેવાનું તાત્પર્ય માત્ર નાસિકાગ્ર દર્શન નથી, પરંતુ એ દ્રષ્ટિને સ્થિર રાખવા માટેનો એક ઉપાય માત્ર છે. મનુષ્ય મોટે ભાગે ચક્ષુરિન્દ્રિય વાટે વધારે વિક્ષિપ્ત બને છે, ચંચળ બને છે.
એ ચક્ષુરિન્દ્રિય જે છે એ સ્થિરતા પામે, નિશ્ચલ થાય, એટલા માટે આ પ્રમાણે કહેવામાં આવેલું છે. તો ભ્રુકુટીનું દર્શન, ત્યાં દ્રષ્ટિને સ્થાપિત કરવી, અને દ્રષ્ટિ સ્થાપિત થાય ત્યાં મન પણ સ્થાપિત થાય. તો આ આલંબન માત્ર છે, ધ્યાનનું તાત્પર્ય એમાં નથી. એ પ્રમાણે આલંબન લઈ અને મનને એકાગ્ર કરવું, સ્થિર કરવું. અને આ પ્રમાણેનું દ્રષ્ટિ સ્થાપન સંપૂર્ણ આંખ બંધ કરીને પણ થઈ શકે, નહીં તો અધખુલી આંખથી પણ થઈ શકે. જેને આંખો બંધ કરવાથી ઊંઘ આવી જતી હોય, એના માટે આ પ્રમાણે થોડી આંખ ખુલ્લી રાખી અને એનું સ્થાપન નાસિકાગ્રમાં કરવાનું કહેવામાં આવે. પણ આંખ બંધ રાખીને થતું હોય, જેને એ પ્રમાણે ઊંઘ ન આવતી હોય, તો એ ઉત્તમ જ છે. એ પ્રમાણે બંધ આંખોથી ધ્યાન કરવાનું હોય. મનને કોઈ પણ હિસાબે સ્થિર કરવાનું છે, એના ઉપાય ભગવાન આ બધા શ્લોકોમાં બતાવી રહેલા છે. તો નાસિકાગ્રમ સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય, આને જ વધારે ભારપૂર્વક દર્શાવતા ભગવાન આગળ કહેશે દિશશ્ચ અનવલોકયન, દિશાઓને જોયા વગર, એટલે કે આમ તેમ જોયા વગર. આમ તેમ દિશા દર્શન કરતો રહે તો મનને જવા માટે અનેક બહાના મળી જાય. તો આજુબાજુની દિશાઓને જોયા વગર કંઈ પણ થાય, હું એ બાજુ ધ્યાન નહીં દઉં. કંઈ અવાજ આવ્યો, હું એ બાજુ ધ્યાન નહીં દઉં, આંખો નહીં ખોલું. એ પ્રમાણે નિશ્ચયપૂર્વક બેસવું પડે. બાકી મન તો એટલું ચંચળ છે કે જરાક ક્યાંક ખણખણાટ થયો તો તરત જ આંખો ખુલી જાય, કાન પણ ત્યાં પહોંચી જવાય, બધું આસન લગાવેલું ખુલી જાય, પાછળ ફરી જઈએ, આગળ ફરી જઈએ, આ બધું થયા કરે. તો ભગવાન આ બધી ચંચળતાઓમાંથી મુક્ત થઈ અને બેસવા માટે કહેશે, જેથી કરીને મનને કોઈ બાના મળી ના જાય, આમ તેમ સરકવાના. તો દિશશ્ચ અનવલોકયન, સ્થિરતાપૂર્વક બેસી આજુબાજુનું ભાન ભૂલી દિશા દર્શન કર્યા વગર શાંતિથી યોગમ યુંજ્યાત, આ બધાનો અન્વય થશે યોગમ યુંજ્યાત. સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ્ય યોગમ યુંજ્યાત, અચલમ ધારયન યોગમ યુંજ્યાત, દિશશ્ચ અનવલોકયન યોગમ યુંજ્યાત. આ ધ્યાન યોગ કેવી રીતે કરે, આ બધી જે અહીંયા સૂચનાઓ આપેલી છે એને ધ્યાનમાં રાખીને. જે ધ્યાન માટે કહેવામાં આવે છે એ જ જપ માટે પણ લાગુ પડે છે. જપ અને ધ્યાન બંનેમાં મનને એકાગ્ર કરવાના છે. જપના સંદર્ભમાં પણ કહેવામાં આવેલું છે જપ કાલે ન ભાષેત નાન્યાની પ્રેક્ષયેત બુધઃ. જપ કાલે, જ્યારે જપ કરતા હો ત્યારે ન ભાષેત, બીજું કંઈ બોલવું જોઈએ નહીં. જપ કાલે ન ભાષેત, મંત્ર કે નામ સિવાય બીજું કંઈ ઉચ્ચારણ ન કરે, બોલે નહીં. નહીં તો જપ કરતો હોય ને ઘંટડી વાગે તો એ જોજો કોનો ફોન છે, હે ને, આ બોલવાની જરૂર નહીં, ઘંટડી વાગીને બંધ થઈ જશે. તમે નહીં ઉપાડો તો એ એક ક્ષણે બંધ થવાની જ છે. તો ઉપાડવું જ એવું જરૂરી નથી. આપણો અમુક સમય એવો રાખી દેવાનો હોય કે જ્યાં આ સર્વ વ્યવહારોથી આપણે મુક્ત થઈને બેસીએ. નહીં તો ધ્યાન કરવા બેસીએ તોય મોબાઈલ ખિસ્સામાં હોય, પૂજા કરવા બેસીએ તોય મોબાઈલ ખિસ્સામાં હોય, અને એક બાજુ ભગવાનની ઘંટડી વાગતી હોય ને બીજી બાજુ
મોબાઈલની ઘંટડી વાગતી હોય તો એ ધ્યાન જપ જે છે એ મારી આધ્યાત્મિક ઉન્નતિ કરતા નથી. બધેથી સંકોરીને બેસવું પડે, ઇન્દ્રિયોને સંકોરીને, મનને સંકોરીને. એટલા માટે ભગવાન આ બધા ઉપાયો બતાવે છે. પણ આપણે સાધનાને એટલી બધી કેઝ્યુઅલી લઈ લેતા હોઈએ છીએ. જેમ ગઈ વખતે આપણે જોયું હતું એમ યાંત્રિકતા આવી જતી હોય છે અને પરિણામે હાથમાં માળા પણ ફરતી રહે, બીજાને સૂચનાઓ પણ અપાતી રહે, બીજું બધું જોવાતું પણ રહે, ઘણું બધું થતું રહે. તો શાસ્ત્ર બતાવે છે જપ કાલે ન ભાષેત નાન્યાની પ્રેક્ષયેત બુધઃ. જે બુધ વિવેકી પુરુષ જે છે અન્યાની પદાર્થાની ન પ્રેક્ષયેત, અન્યાની વસ્તુની ન પ્રેક્ષયેત, બીજું કંઈ પણ જુએ નહીં. જોવાની ઈચ્છા થાય તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરે, સામે મૂર્તિ હોય, છબી હોય, એના દર્શન કરે. એના સિવાય બીજું કંઈ ન પ્રેક્ષયેત બુધઃ. ન કંપેત શિરો ગ્રીવામ. શિર કે ડોકને હલાવવાના ના હોય. ઘણા બધાને આદત પડી જતી હોય કે જેમ જેમ મણકો ફરે એમ માથું પણ હલતું હોય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એવી રીતે કરવાની મનાઈ. ન કંપેત શિરો ગ્રીવામ, બલકે શિરઃ કંપી સાધક જે છે એને અધમ ગણવામાં આવે છે. આ સમયે તો બધું સ્થિર કરવાનું છે અને એ જ સમયે માથું હલાવવાની ટેવ પાડી દો, પગ હલાવવાની ટેવ પાડી દો તો પછી સ્થિરતા માટે કોઈ મોકો નહીં મળે. તો ન કંપેત શિરો ગ્રીવામ, શિર અને ગ્રીવા આને હલાવવાના ન હોય. એની સાથે બીજું બધું પણ લઈ લેવાનું. પગ હલાવવાના નહીં, ઘૂંટણ હલાવવાના નહીં, કે પછી પોતે આખે આખા હલવાનું નહીં. કોઈ પણ પાઠ થતો હોય, પારાયણ થતું હોય, સ્થિર ચિત્તથી, સ્થિર શરીરથી કરવાનું હોય. પારાયણ કરતા કરતા પણ ઘણા બધાને હલવાની ટેવ હોય. આમ હલતા જાય અને ગીતાના પાઠ કરતા જાય, હનુમાન ચાલીસા કરતા જાય, વિષ્ણુ સહસ્રનામ કરતા જાય, પણ બધું આ ચાલુ જ હોય. આમ થયા જ કરે. તો એ યોગ્ય નથી. શાસ્ત્ર વિધિ બતાવે છે કે આ પ્રમાણે આ જે કંપન જે છે એ કંપન થવું જોઈએ નહીં. સજાગતાપૂર્વક આ બધી આદતોમાંથી મારે બહાર આવવાનું હોય. ન કંપેત શિરો ગ્રીવામ દંતાન નૈવ પ્રકાશયેત. ધ્યાન અને જપ કાલે દાંતનું પ્રદર્શન થવું જોઈએ નહીં. બરાબર? દંતાન નૈવ પ્રકાશયેત, દાંત બીજા કોઈને બતાવવાના ના હોય. એનો અર્થ જે કંઈ પણ વ્યવહાર છે એ વ્યવહાર કેવો હોય? સંયમ પૂર્વકનો હોય. માત્ર હું ઈષ્ટદેવની સાથે લાગેલ હોઉં, બીજી કોઈ વાતો, બીજું કોઈ હસવાનું, આ બધું જપ કાલે કે ધ્યાન કાલે કરવાનું ના હોય. તો જપ કાલે પણ શરીર મનની સ્થિતિ સ્થિર હોવી જોઈએ. ધ્યાન કાલે પણ એ પ્રમાણેની સ્થિરતા આવશ્યક છે. ભગવાન અહીંયા જે કંઈ પણ બતાવે છે એ બધું જ મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટેના ઉપાયો છે. તો આ બધું ભગવાને બતાવ્યું અને એ સર્વનો અન્વય કરવાનો. આ પ્રમાણે બેસી, આ પ્રમાણે કરી, આ પ્રમાણે આંખો બંધ રાખી, દિશાઓને જોયા વગર યોગમ યુંજ્યાત. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું હતું યોગી યોગ કરે. આટલું કહ્યા પછી આગળના શ્લોકમાં ફરી ભગવાન ધ્યાતાની વાત કરે છે. ધ્યાતા કેવો હોય, ધ્યાન કરનારો કેવો હોય, એનું નિરૂપણ કરે છે. પ્રશાંતાત્મા વિગતભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો
ધ્યાન કાલે ધ્યાતા કેવો હોય? સર્વપ્રથમ શબ્દ વાપરે છે પ્રશાંતાત્મા. પ્રકર્ષેણ શાંત આત્મા અંતઃકરણમ યસ્ય સ પ્રશાંતાત્મા. જેનું અંતઃકરણ મન પ્રકર્ષેણ શાંત, ખૂબ જ શાંત હોય. તો સ્વાભાવિક છે, મન શાંત હશે તો જ ધ્યાન થશે, નહીં તો જે કારણથી મન અશાંત છે એ જ વારંવાર મનમાં આવતું રહે. તો ધીમે ધીમે ધ્યાન માટે એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ કે ધ્યાન સમયે, જ્યારે મારા ધ્યાનનો સમય થાય ત્યારે મારું મન શાંત હોય. એ સમયે કોઈ પણ પ્રકારનો ઉકળાટ, ઉદ્વેગ એ બધાથી હું મુક્ત હોઉં. તો પ્રશાંતાત્મા, ખૂબ જ શાંત સ્થિતિ હોય. અને કદાચ બેસતી વખતે મન શાંત ન હોય તો એને પ્રથમ હું શાંત કરવા માટે પ્રયત્ન કરું. એના માટે પ્રભુને પ્રાર્થના કરું, ભાવના કરું, કોઈને કોઈ રીતે મનને હું સૂચન કરું, ઓટો સજેશન આપું. તો મનને શાંત કરવાના, તાત્કાલિક શાંત કરવાના આવા અનેક ઉપાયો મહાપુરુષો શાસ્ત્ર બતાવે છે. યોગ શાસ્ત્રમાં પણ ઉપાય બતાવવામાં આવેલા છે, જેમાં કહેવામાં આવેલું છે પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ. મનને શાંત કરવું હોય તો શું કરવાનું? 2 ઉપાય બતાવ્યા છે. ભગવાન પણ આગળ 2 ઉપાય બતાવવાના છે, અભ્યાસ અને વૈરાગ્ય. પણ એ લાંબા ગાળાના ઉપાયો છે. અહીંયા જે બતાવવામાં આવે છે એ ધ્યાન સમયે, એ સમયે મનને શાંત કરવા માટે શું કરવું? તો સર્વપ્રથમ યોગશાસ્ત્ર દર્શાવે છે પ્રયત્ન શૈથિલ્ય. પ્રયત્ન શૈથિલ્યનો અર્થ છે શરીરના સ્તરે કોઈ પણ પ્રકારના તણાવ કે અન્ય કોઈ પણ પ્રકારની ક્રિયાઓને હું શિથિલ કરી દઉં. શરીરના સંદર્ભની કોઈ પણ પ્રવૃત્તિ કે ચિંતાઓથી હું મુક્ત રહું. તો પ્રયત્ન શૈથિલ્ય, શરીરને સમ રાખવાનું, સ્થિર રાખવાનું, અને છતાં પણ શરીર કેવું હોય તો કે કોઈ પણ પ્રકારના તણાવથી રહિત હોય. સહજતાથી હું બેઠેલો હોઉં. બેસવાનું પણ ટેન્શન ના હોવું જોઈએ. નહીં તો બેસતાની સાથે વિચારીએ કરે 5 મિનિટ પછી પગ દુખશે તો શું કરીશ? 5 મિનિટ પછીની વાત પછી, અત્યારે તો મન એમાં લગાવો. નહીં તો બેસતાની સાથે એ જ ચિંતા થાય, 10 મિનિટ પછી શું કરીશ? હલવા માંડીશ તો શું કરીશ? સ્થિર નહીં બેસાય તો શું કરીશ? આ પ્રમાણેની ચિંતાઓને સ્થાન નહીં આપવાનું. એ સમયે સર્વ શારીરિક પ્રવૃત્તિ, સર્વ માનસિક ચિંતા જે છે એ બધાને ઢીલા છોડી દો, શિથિલ કરી દો. કોઈ પણ રીતે મનને સજેશન આપી, શરીરને સમજાવી અને આ પ્રયત્ન શૈથિલ્ય ધારણ કરવાથી સ્વાભાવિક જ આસન પણ સ્થિર થાય અને મન પણ સ્થિર થાય છે. તો પ્રયત્ન શૈથિલ્ય
એ શરીરમાં આસન સિદ્ધ કરવા માટે અને મનની સ્થિરતા બંને માટે સહાયભૂત છે. એ જ શરીરની સ્થિરતાને અર્થે શરીર સ્થિર થશે તો જ મન સ્થિર રહેશે. એટલે શરીર સ્થિરતાને માટે બીજું એક ધ્યાન બતાવવામાં આવે છે. મુખ્ય ધ્યાન કરતા પૂર્વે એક બીજું ધ્યાન બતાવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે અનંત સમાપત્તિ. અનંત સમાપત્તિ એનો અર્થ થાય છે અનંતનું ધ્યાન કરવું. અને અનંત શબ્દનો એક અર્થ થાય છે આકાશ, કોઈ પણ અસીમ વિશાળ પદાર્થને જ્યારે સામે રાખવામાં આવે તો મન ધીમે ધીમે શાંત થતું જાય છે. એટલું જ નહીં, એ વિશાળ અમર્યાદિત પદાર્થના ચિંતનથી આ 3.5 હાથનું શરીર પણ ધીમે ધીમે વિસ્મૃત થતું જાય છે. બીજો અનંત શબ્દનો અર્થ થાય છે શેષનાગ. શેષ નારાયણ પોતાના મસ્તક ઉપર પૃથ્વીને ધારણ કરી રાખે છે. તો આ પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. પૃથ્વીને શેષ નારાયણે પોતાના મસ્તક ઉપર ધારણ કરી રાખેલી છે. અને આ પ્રમાણેનું જે શેષ નારાયણનું સ્વરૂપ છે એને ધ્યાન કરવાથી મારું શરીર સ્થિર થાય છે. કઈ રીતે? કે શેષ નારાયણના મસ્તક પર પૃથ્વી સ્થિર છે. અને પૃથ્વી કેવી છે? હા, ગોળ છે? પાક્કું? પૃથ્વી ગોળ છે ને? તો એ ગોળ પૃથ્વી મસ્તક ઉપર હોય, એને સ્થિર રાખવી હોય તો શું કરવું પડે? મસ્તક કેવું રહેવું જોઈએ? સ્થિર રહેવું જોઈએ ને. શેષ નારાયણ જરાક પણ હલે તો શું થાય ખબર છે ને બધાને? હે ને? એ જરાક પણ હલે તો બધી ગરબડ થઈ જાય. એટલે એમની જે સ્થિરતા જે છે એ સ્થિરતાના કારણે આ પૃથ્વી સ્થિર છે. તો શેષ નારાયણના મસ્તક પર આ પૃથ્વી રાઈના દાણા જેવી સ્થિત છે. એને જો જરાક પણ મસ્તક હલે તો હલતા વાર લાગે નહીં. તો આ જે પુરાણ કથા જે છે, પૌરાણિક આ પ્રમાણેનું આ જે પ્રતીક જે છે એનું ધ્યાન કરવાથી આ પૌરાણિક વિધિ છે. એવું છે કે નહીં એ વિજ્ઞાનથી સિદ્ધ કરવાની જરૂર નહીં. એનો ઉપયોગ શેના માટે છે? આ મનને સ્થિર કરવા માટે. જો એ ધ્યાન કરવાથી મન સ્થિર થતું હોય તો મને એ ધ્યાન કરવામાં તકલીફ શા માટે હોય? અંતે તો મારું પ્રયોજન શું છે? મનને, શરીરને સ્થિર કરવા. અને એ પ્રમાણે ધ્યાન કરવાથી સિદ્ધ થતું હોય તો એ મારે કરવાનું હોય. તો એને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સિદ્ધ કરવા જવાની જરૂર નહીં. ક્યાં બેઠેલા છે શેષનાગને, એના ઉપર કેવી રીતે પૃથ્વી ટકી શકે, આટલી મોટી પૃથ્વી, એને રાખવા માટે મસ્તક પાછું કેવડું મોટું જોઈએ, આ પ્રશ્નોનો કોઈ અંત ના આવે. અને એમાં આપણું તાત્પર્ય નથી. આ વિધિ છે, પુરાણ આ વિધિ બતાવે છે, એ વિધિનો મારે સ્વીકાર કરવાનો હોય. જે પણ વૈધાનિક હોય એના સંદર્ભમાં પ્રશ્ન કરવાનો ન હોય. એ વિધિ છે, વિધિ જેના અર્થે છે એનો સ્વીકાર કરો. જેમ આપણે વ્યવહારમાં જોઈએ તો ભારત સરકારનું વિધાન છે કે આ પ્રમાણેનો કાગળ આવા કલરનો હોય, આવી સહી થયેલી હોય તો એને શું, એનું મૂલ્ય શું ગણવું? 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા મૂલ્ય ગણવું. ત્યાં કોઈ પ્રશ્ન કરો છો? આ તો કાગળિયું જ છે. શું ફેર પડે છે? આ કાગળને બદલે હું તમને બીજો કાગળ આપી દઉં, ફેર શું પડે? કોઈ એવો પ્રશ્ન કરે છે? કોઈ કરતું નથી. શા માટે? એ કેવું છે
નક્કી કરાયેલું છે, સરકારનું વિધાન છે. આ પ્રમાણેનો રંગ, આ પ્રમાણેની સાઇઝ, આ સાઇન સહિતનું જે હોય એનું મૂલ્ય આટલું ગણવાનું. બધા સ્વીકારી લો છો કે નહીં? અને કાલ ઉઠીને ભારત સરકાર નક્કી કરે કે હવે 1000ની નોટો નહીં ચાલે, તો સ્વીકારી લો છો. તો જ્યાં આ વિધિ છે, વિધાન છે, વૈધાનિક જ્યાં આ પ્રમાણે કહેવા જે હોય એના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન રહેતા નથી. એનો સ્વીકાર કરી અને વ્યવહાર ચલાવી લેવામાં આવે છે. એવી રીતે પુરાણ કહેશે, આ પ્રમાણેની કથા કહેશે. એ જે પ્રતીક દર્શાવવામાં આવે છે, શેષ નારાયણ, મસ્તક પર ધારણ કરેલી પૃથ્વી, આ બધામાં કંઈ પ્રશ્ન કરવા માટે કોઈ કારણ નથી. એ ધ્યાન કરવાથી મારું મન કે શરીર જો સ્થિર થતું હોય તો મારે એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. તો એ અનંત શેષ નારાયણ, જે અનંત નારાયણ જે છે એના મસ્તક પર પૃથ્વી છે, અને એ જો જરા હલે તો પૃથ્વી ક્યાં જાય? ફરી સમુદ્રમાં ડૂબી જાય. તો આ જે ધ્યાન જે છે, આ પ્રતીકનું ધ્યાન કરવાથી મારું પણ શરીર સ્થિર થઈ જાય છે. કારણ કે એનું ધ્યાન કરવાથી એની સાથે મારું તાદાત્મ્ય થઈ જાય છે, તદાકારતા આવે છે, જેના પરિણામે મારું શરીર પણ સ્થિર રહેશે. શેષનાગની સ્થિરતાનું ધ્યાન કરવાથી મારું શરીર સ્થિર રહે, મારું મન પણ સ્થિર થાય. પ્રયત્ન શૈથિલ્ય, અનંત સમાપત્તિ. ત્રીજું એક ધ્યાન કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો આરાધક હોય તો એને આ ધ્યાન કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું આયુધ સુદર્શન ચક્ર, એ ચક્રનું ધ્યાન કરવામાં આવે. સર્વપ્રથમ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે, મને સ્થિરતા પ્રદાન કરો. કોઈ પણ વિઘ્ન, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ મને સ્પર્શે નહીં. આપ મારા ઉપર કૃપા કરો. એવી રીતે પ્રાર્થના કરી અને પછી ધ્યાન કરવામાં આવે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળેલી છે, ભગવાને કૃપા કરી અને મારું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્રને મોકલેલ છે. અને ભગવાનનું આયુધ સુદર્શન ચક્ર મારી આજુબાજુ ફરી રહેલ છે. અને એ સુદર્શન ચક્ર જે મારી આજુબાજુ ફરી રહેલ છે એનાથી સર્વ વિઘ્નોથી મારું રક્ષણ થાય છે. એના દ્વારા બંધાયેલી મર્યાદાની બહાર મારું મન ક્યારે પણ જશે નહીં. બહારથી કોઈ પણ વિક્ષેપ, વિઘ્ન મને સ્પર્શ નહીં કરે. તો આ રીતે ચક્ર ધ્યાન, સુદર્શન ચક્રનું ધ્યાન દર્શાવવામાં આવે છે. મનને કોઈને કોઈ પ્રકારે આ બધા ઉપાયોથી શાંત કરવાનું કહેવામાં આવેલ છે. અને આ જે બધા ઉપાયો જે છે એ બધા અનુભૂત ઉપાય છે. મહાપુરુષોએ પોતાના જીવનમાં કરેલ છે, એનાથી ફાયદો થયેલ છે, અનુભવ થયેલ છે, અને એ જ એ સાધકોને દર્શાવે છે. એનાથી આગળ મનને સૂચન કરીને, સજેશન આપીને પણ મનને શાંત કરી શકાય. ક્યારેક મન બહુ ઉછાંછડું થઈ જાય ને કંઈ સાંભળે જ નહીં, તો એને કહી દેવાનું કે તારે જ્યાં જવું હોય તો જ્યાં, હું તો અહીંયા બેઠેલ છું. એવું કહેશો ને તો એ ડાયું ડમરું થઈને બેસી જશે. મેં કહ્યું હતું ને, નાના બાળક જેવું છે. મન એટલે નાનું બાળક જ છે. જેમ બાળક બહાર જવા માટે જીદ કરતું હોય, મમ્મી કે ગરમીમાં ના જવાય, તડકો છે, ના જવાય, તોય પેલું જીદ કરે, ના જવું છે, જવા દે ને મમ્મી, જવા દે ને.
અંતે મમ્મી કંટાળીને દરવાજો ખોલી દે, જા જ્યાં જવું હોય ત્યાં જા. તો પેલું શું કરે? બેસી જાય. એવી રીતે આપણું મન પણ છે, એ નાના બાળક જેવું જ છે. તમે સમજાવો કરો, એ ન માને, જીદ કરે, તો ત્યારે એને એક વખત ગુસ્સામાં કહી દેવાનું કે જા, જ્યાં ભટકવું હોય ત્યાં તું ભટક જા, હું તો અહીંયા જ બેસેલ છું, હું અહીંયાથી હલવાનો નહીં. આવું કહેશો તો થોડી વારમાં મન શાંત થઈ જશે. આ પણ મહાપુરુષો દ્વારા અપનાવવામાં આવેલા ઉપાયો છે. મહાપુરુષોના ચરણની સેવા કરવાથી આ બધા ઉપાયો પ્રાપ્ત થાય. એની પાસે જઈ આપણે બેસીએ, પૂછીએ કે તમે શું કરતા હતા, જ્યારે મન આવું કરે ત્યારે શું ઉપાય કરતા હતા. તો આવી અનેક યુક્તિઓ, આવા અનેક ઉપાયો આપણને મહાપુરુષ બતાવે, કારણ કે આમાંથી પસાર થયેલા છે, આ બધામાંથી એ પોતે પાર થયેલા છે અને અંતે સિદ્ધિને વરેલા છે, જીવન સાફલ્યને વરેલા છે. એટલા માટે જ મહાપુરુષોનું જીવનમાં મહત્વ છે. એમના જીવન ચરિત્રો વાંચો, એમનું સાનિધ્ય સેવો, એમનો સંગ કરો, એમની પાસે બેસી સાધન ભજન વિશે કંઈ ને કંઈ પ્રશ્ન પૂછો, તો આ બધી યુક્તિઓ એમની પાસેથી પ્રાપ્ત થાય. તો કોઈને કોઈ હિસાબે ધ્યાનમાં બેસતા પૂર્વે સાધકે પ્રશાંતાત્મા બનવું પડે. તો પ્રથમ શબ્દ ભગવાને વાપર્યો, પ્રશાંતાત્મા. સાથે સાથે આપણે વિચાર કરીએ તો મન જે અશાંત થાય છે એનું કારણ શું, એ પણ મારે જરા સમજી લેવું જોઈએ. એનું કારણ ક્યાંક મારી આસક્તિ, ક્યાંક મારો દ્વેષ, મોટે ભાગે આ જ હોય છે. અને આ રાગ અને દ્વેષ જ બીજી અનેક વૃત્તિઓ રૂપે પ્રગટ થતા હોય છે. એટલે કહેવામાં આવે, રાગ દ્વેષનું શિથિલીકરણ એટલે કે વૈરાગ્ય એ પણ મનને શાંત કરવાનો ઉપાય છે. આપણે અનેક વખત જોયેલું છે, વૈરાગ્ય એટલે શું? એ સમયે હું સમજું આ મારા કામનું નથી, આ મારા કામનું નથી. અત્યારે હું જે પ્રાપ્ત કરવા માટે બેઠેલો છું એ પ્રાપ્ત કરાવવામાં આ મારા માટે કામનું નથી. તો વૈરાગ્યનો અર્થ આટલો જ છે, સિમ્પલ અર્થ. આ મારા કામનું નથી. બીજાના કામનું હોય તો ભલે રહેવું, એની સામે મને કોઈ વિરોધ નથી, પણ મારા કામનું નથી. ધ્યાન જપ કાલે તો મનમાં આ ભાવના હોવી જ જોઈએ. બાકીના સમયે ભલે તમને કામનું લાગે, કંઈ વાંધો નહીં, પણ જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે તો આ જ ભાવના હોવી જોઈએ. તો જ મન શાંત થશે, એ સિવાય મન શાંત થવું સંભવ નથી. તો આ મારા કામનું નથી. અત્યારે હું જે કરવા બેઠેલો છું, જેના માટે હું પ્રવૃત્ત થયેલો છું, જે પામવા માટે હું ઝંખું છું, એ મને આ બધું આપી શકે એમ નથી. તો જગતના પ્રત્યેક પદાર્થો પ્રત્યે, જગતના પ્રત્યેક સંબંધો પ્રત્યે મને થવું જોઈએ, અત્યારે આ મારા કામનું નથી. એનો અર્થ, ગૃહસ્થી હોવા છતાં જ્યારે પણ ધ્યાન જપમાં બેસો તો મનથી સંન્યાસી બનીને જ બેસવાનું. જે કાલે જપ ધ્યાન કરવા બેસો, કેવા થઈને બેસવાનું? સંન્યાસી થઈને બેસવાનું. બહારથી ભલે ભગવા વસ્ત્ર ના પહેરો, પરંતુ અંદરથી મન તો એ રંગે રંગાઈ જવું જોઈએ. અત્યારે મારે કંઈ જોઈતું નથી. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. વૈરાગ્ય જ અભય છે. એક ક્ષણે એ પ્રમાણેની જ ભાવના હોય. તો જે કાલે સાધન કરવા બેસું, ધ્યાન કરવા બેસું, જપ કરવા બેસું,
મનથી સંન્યાસી બની અને બેસવાનું. આ કંઈ મારા કામનું નથી. અને આવી રીતની ભાવના થાય તો મન ક્યાંય અટવાય નહીં. કોઈ કાંટો મનરૂપી વસ્ત્રને ખેંચી ના લે. બધેથી એ આરામથી છૂટી અને શાંત થઈ જાય. ક્યારે? જ્યારે મન સંન્યાસી હોય. મન સંન્યાસી નહીં હોય તો ક્યાંક ને ક્યાંક અટવાઈ જવાનું, ક્યાંક ને ક્યાંક ધોતિયું દબાયેલું રહેવાનું. અને ક્યાંક ધોતિયું દબાયેલું થઈ જાય તો પછી આગળ વધાય નહીં. પણ જો સંન્યાસી થઈ ગયા તો એ ધોતિયાની ચિંતા કરે નહીં. મારે જોઈતું નથી, ભલે દબાઈ ગયું તો ત્યાં છોડીને આગળ વધે. તો મન હંમેશા સંન્યાસી જેવું રાખી, સંન્યાસી જેવો સ્પિરિટ રાખી અને ધ્યાનમાં બેસવાનું. સંભવ હોય તો ધ્યાનમાં બેસતી વખતે પોતાને કેવો જોવાનો? કેવા કપડાં પહેર્યા છે? તો એ રીતે મનને સમાહિત કરવાના આ બધા ઉપાયો છે. પ્રશાંતાત્મા, વૈરાગ્ય, સંન્યાસી ભાવના, આ બધું એને શાંત કરવાના ઉપાયો છે. એ સમય પૂરતું તો બધું છોડીને જ બેસવાનું. કોઈએ અપમાન કર્યું, કોઈએ નુકસાન કર્યું, કોઈએ તિરછી નજરથી જોયું, કોઈએ મને કંઈ કામ ના કરાવ્યું, મદદ ના કરી, કોઈએ મને દુઃખ આપ્યું, હું દુઃખમાં હતો ત્યારે મારી સામે ઊભા ના રહ્યા, આ બધાને એ સમય પૂરતું શું કરવું પડે? છોડવું જ પડે. આમાંનું કંઈ જો મનમાં ઘૂસી ગયું તો એક કીડા જેવું છે. જેમ તમે બેઠા હો, અત્યારે બેઠા હો અને નીચે એકાદો કીડો ઘૂસી ગયો, ચોમાસામાં થાય ને, પેલું સરકતું સરકતું આસન નીચે આવી જાય અને પછી કેવી તકલીફ આપે. સત્સંગમાં બેઠા છે, ઊભા થવાય નહીં અને બેસાય પણ નહીં. તો જેવી રીતે આ કીડો જેવી રીતે શાંતિથી બેસવા ના દે, એવી રીતે મનમાં જો આમાંનો કોઈ કીડો ઘૂસી જાય, ભરાયેલો હોય, તો એ મનને શાંત થવા દેતો નથી. તો ધ્યાન કાલે આ બધું વિસરી અને બેસવું પડે. એટલા માટે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષમા, આ બધા જીવનના મૂલ્યો એ જીવનમાં અત્યંત આવશ્યક છે. દૈવી સંપત્તિ વગર મન શાંત નથી થતું, સમાહિત નથી થતું. માટે ભગવાન આટલો બધો ભાર આપે છે. સર્વશાસ્ત્રો આ જીવનના મૂલ્યો, દૈવી સંપત્તિ ઉપર આટલો બધો ભાર આપે છે. દૈવી સંપત્તિથી યુક્ત મન જ પ્રશાંત થઈ શકે. આસુરી સંપત્તિ એમાં હોય તો એ કંઈક ને કંઈક ખદબદ કરાવવાનું. તો જીવનના મૂલ્યો, આ સદ્ગુણ સંપત્તિ જે છે એ મનને સમાહિત કરવા માટે ખૂબ ઉપયોગી છે. આંતરનિરીક્ષણ કરી અને આને જીવનમાં લાવવા જોઈએ. તો પ્રશાંતાત્મા, આ સર્વપ્રથમ શરત ભગવાન બતાવે છે. ધ્યાનમાં બેસી અને મન શાંત કરવાનું નથી. પહેલા શું કરવાનું છે? પહેલા મન શાંત થાય તો પછી ઊંડા ધ્યાનમાં પ્રવેશ થાય, આત્મ ધ્યાનમાં પ્રવેશ થાય. તો પ્રશાંતાત્મા આગળ કહેશે વિગત ભીહી, જેના મનમાંથી ભય જતો રહેલો છે. કોઈ પણ પ્રકારનો ભય મનને ચંચળ બનાવે છે, વિક્ષિપ્ત બનાવે છે. તો ભય સાથે ધ્યાનમાં પ્રવેશ થઈ શકે નહીં. આના માટે જ ભગવાન સર્વપ્રથમ દૈવી સંપત્તિ બતાવે છે અભયમ. 16મા અધ્યાયમાં સર્વપ્રથમ કહેશ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો અભય સર્વપ્રથમ દૈવી સંપત્તિ છે. ભય સહિત ક્યારેય પણ એકાગ્રતા આવે નહીં. કોઈ પણ પ્રકારનો ભય મનને હંમેશા ઉદ્વિગ્ન બનાવે. તમને કહેવામાં આવે આવતીકાલે 7 થી 8 અહીંયા ધ્યાન કરાવીશ, પરંતુ આપણા અંબાલાલ પટેલે આગાહી કરેલી છે 7:30 વાગે ભૂકંપ થવાનો છે. હે, આવશો કોઈ? અને કદાચ આવી પણ જાઓ
બહાદુરી બતાવવા માટે. મને કોઈ બીક નથી, પણ અહીંયા બેસીને પણ ધ્યાન શેનું થશે? કંઈક પડ્યું હે, હમણાં. તો ધ્યાન એનું જ થવાનું, પરમાત્મા ચિંતન થશે નહીં, કારણ કે ભય છે. તો કોઈ પણ પ્રકારનો ભય જે છે એ મનને ચિંતનમાં પરમાત્મામાં લાગવા દેતો નથી. એમાં એ મનને પકડીને રાખે છે. માટે જ્યારે પણ ધ્યાનમાં બેસવાનું હોય, સ્થાન કેવું હોય? નિર્ભય સ્થાન હોવું જોઈએ. એટલું જ નહીં, જીવનને, વ્યવહારને લગતા કોઈ ભય હોય તો પહેલા એની નિવૃત્તિ કરવી જોઈએ. એન્જિયોગ્રાફી કરાવી છે, રિપોર્ટ આવવાનો છે, તો ધ્યાન શેનું થશે? કેટલા પર્સન્ટેજ હે ને બ્લોકેજ, એ બધું દેખાશે. તો પહેલા એની નિવૃત્તિ કરવી જોઈએ. અને મન એ પ્રમાણે નિશ્ચિંત થયું તો પછી એ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. બાકી કોઈ પણ કાળે બેઠેલા હોય અને કંઈ પણ ભયજનક કંઈ પણ હોય તો એ મનને હંમેશા એમાં જ ખેંચી જશે. કાં તો એ ભયની નિવૃત્તિ કરી દો, કાં તમારા મનને એમાંથી બહાર કાઢી લો. બે જ ઉપાય છે. ભયની નિવૃત્તિને અર્થે બહાર જો કંઈ કરી શકાતું હોય તો એ કરી દેવાનું, અને નહીં તો મનને સમજાવી વધારે શું થઈ જશે? બગડીને જીવનમાં શું બગડે? બહુ તો મૃત્યુ આવે, એનાથી આગળ શું થાય? તો કોઈને કોઈ રીતે મનને સમજાવી અને એ ભયથી ઉપર ઉઠી જવું જોઈએ. આ બે જ ઉપાય છે, નહીં તો મન કોઈ રીતે શાંત નહીં થાય. હું જ્યારે હિમાલયમાં રહેતી હતી તો મારી કુટિયામાંથી રોજ 4-5 વીછી નીકળે. હવે કુટિયા કેવડી? તો કે આ બાજુ માથું ભીતને અડે, બીજી બાજુ પગ ભીતને અડે. એ 6x6 ની કુટિયા, અને એ કુટિયામાં રોજ 3-4 વીછીઓ નીકળે. તો શરૂઆતમાં તો મેં બહુ હિંમત રાખી, પણ પછી ધીમે ધીમે ધગધગ થવા માંડ્યું કે આ રોજ આટલા નીકળે છે તો ક્યારે આપણને વાલ કરી લે ખબર ના પડે ને. તો ધીમે ધીમે બીક લાગવા માંડી. પણ ઉપાય તો કંઈ હતો નહીં. ત્યાંથી નીચે આવવાનો કોઈ સવાલ નહોતો, કારણ કે બીજું કોઈ સ્થાન એવું મળે નહીં. ગંગાજીના કિનારે રહેવાની ઈચ્છા, સાધન ભજન કરવાની ઈચ્છા. તો વીછીઓને તો વીણીને આપણે બહાર કાઢીએ, પણ એ તો ક્યાંથી નીકળી આવે કંઈ ખબર પડે નહીં. ક્યાંથી ને ક્યાંકથી આવ્યા જ કરે. દિવસના 4-5 વખત તો દિવ્ય દર્શન આપી જ દે. તો એને દૂર કાઢવો એ કોઈ ઉપાય નહીં. ત્યાંથી એ સ્થાન છોડીને નીકળી જવું એ પોસાય એમ નહીં, કારણ કે બીજું કોઈ એવું સ્થાન નહીં. આમે બહેનોને કોઈ બીજા આશ્રમમાં રાખે નહીં, અને આવું એકાંત અને આવું સ્થાન બીજું કોઈ મળે નહીં. માટે એક જ ઉપાય હતો કે મનને એમાંથી ઉપર ઉઠાવી દેવું, સમજાવીને. મનને મનાઈ લીધું કે ભાઈ એકાદ વખત એ કિસ કરશે તો કંઈ વાંધો નહીં, બરાબર ને? એક વખત વાલ કરશે તો જોઈએ કેવું કરે છે વાલ, અને કરશે તો શું થશે? બહુ તો 12 કલાક 24 કલાક પીડા થશે, પછી શું? એનાથી આગળ કંઈ નહીં થાય. એના એવી રીતે મનને સમજાવી એમાંથી બહાર કાઢી દીધું. પછી ગમે એટલા નીકળે એની મોજ. પછી એ યાદ ના આવે, પરંતુ એક દિવસ તો ધ્યાનમાં વિચિત દેખાણા. એમ થાય કે અહીંયાથી નીકળો. કારણ કે ઘણી વખત એવું થાય કે આંખો ખોલીએ તો સામે જ બેઠો હોય, પછી પાછી આંખો બંધ થોડી થાય. સામે જ બેઠો હોય, જ્યાં સુધી એને પકડીને બહાર ના નાખીએ ત્યાં સુધી આંખો ફરી બંધ થાય નહીં. ફરી પાછી આંખો બંધ કરીને બેસીએ તેમ લાગે કે હવે ક્યાંક બેઠો હશે પાછો. રાત્રે ઊંઘમાંથી ઉઠીએ ને આમ આંખ ખુલે તો રજાઈ ઉપર બેઠેલા હોય. તો આવી રીતે અનેક વખત નીકળે એટલે સ્વાભાવિક જ મનમાં થાય. પણ બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે પછી એને આપણે દૂર ના કરી શકીએ તો કરવાનું શું હોય? મનને એમાંથી ઉપર ઉઠાવી દેવાનું. ભગવાન ભરોસે છોડીને પ્રભુને કસોટી કરવી હોય તો કરે,
એને વીછી કરડાવવો હોય તો કરડાવે, એને રક્ષણ કરવું હોય તો કરે. આપણે ધ્યાન કરવું એ આપણું કર્તવ્ય છે. બાકીની બધી જવાબદારી કોની છે? ભગવાનની છે. આવી રીતે વિચારીએ તો મન એમાંથી બહાર આવી જાય. પછી 4 નીકળે કે ડઝન નીકળે કઈ ફેર પડે નહીં. તો સર્વપ્રથમ ભય જે છે એ ભયને પણ દૂર કરવો પડે. કાં તો મનને ઉપર ઉઠાવી લો અને કાં તો ભયના કારણને દૂર કરી દો. તો વિગત ભીહી, સર્વ પ્રકારની ચિંતાઓ ભયથી મુક્ત થઈ જવાનું. એ સમય પૂરતું તો મને લાગવું જ જોઈએ કે કોઈ પ્રકારનો ભય નથી. ગમે તે ઉથલ પાથલ થઈ જાય, દુનિયા ઊંધી વળી જાય તો પણ મારે વિચારવાની જરૂર નથી. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી, આ તૈયારી હોવી જોઈએ. તો જ સંપૂર્ણ નિર્ભયતાથી રહી શકાય. તો પ્રશાંતાત્મા વિગતભિઃ, આગળ કહેશે બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ. આ સાધક ધ્યાન યોગી કેવો હોય? બ્રહ્મચારી વ્રતમાં સ્થિત. બ્રહ્મચારી વ્રતનો અર્થ થાય છે ઇન્દ્રિય સંયમ. માત્ર ઉપસ્થેન્દ્રિય નહીં, પરંતુ સર્વ ઇન્દ્રિયોના વ્યવહારમાં સંયમ. અને ધ્યાન કાલે તો ઇન્દ્રિયોને સંયત રાખવાની જ છે. ભગવાન 4થા અધ્યાયમાં કહી ગયેલા છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? શ્રદ્ધાવાન, તત્પર અને જેની ઇન્દ્રિયો નિયંત્રણમાં છે. બાકીના સમયમાં ઇન્દ્રિય ભોગ જો સંયમિત હશે તો ધ્યાન કાલે એ ભોગ મને વિક્ષુબ્ધ નહીં કરે. ભોગનું સ્મરણ મને ચંચળ નહીં બનાવે. તો ગ્રસ્ત હોવા છતાં ધ્યાન કાલે શું બની જાય? બ્રહ્મચારી, સંયમિત. બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ. અને કોઈ ખરેખર બ્રહ્મચારી હોય, આશ્રમવાસ કરતો હોય અને એ આ પ્રમાણેનો સાધક હોય તો ત્યાં બ્રહ્મચારી વ્રતનો અર્થ ઇન્દ્રિય સંયમ ઉપરાંત ગુરુ શુશ્રૂષા અને ભિક્ષા ભોજન એ પણ બ્રહ્મચારીના વ્રત કહેવાય છે. આમ તો બ્રહ્મચારીના અનેક વ્રતો છે, પણ એ બધાને અત્યારે વિચાર કરવા બેસીએ તો લાંબુ લિસ્ટ થાય. પણ મુખ્યતઃ અહીંયા જે ભાર આપવામાં આવે છે, ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, બ્રહ્મચારી વ્રત જે આચાર્ય સમીપ રહી, અંતેવાસી તરીકે રહી અને આ સાધનામાં પ્રવૃત્ત છે, એનું કર્તવ્ય વ્રત છે ઇન્દ્રિય સંયમ ધારણ કરવો, ગુરુની સેવા કરવી અને ભિક્ષા ઉપર જીવન વ્યતીત કરવું. ગ્રસ્થ માટે બ્રહ્મચારી વ્રતનો અર્થ છે સર્વ ઇન્દ્રિય વ્યવહારોમાં નિયંત્રણ, સંયમ, સમજપૂર્વકનો સંયમ, વિવેકપૂર્વકનો સંયમ. ભોગની મર્યાદા સમજી ધીમે ધીમે ભોગ વાસનાઓમાંથી એ ઉપર ઉઠે અને જ્યારે ધ્યાન માટે બેસે ત્યારે તો આ સર્વ પ્રકારના ભોગ ચિંતનથી મુક્ત થઈને બેસે.
તો બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ. આગળ ભગવાન કહેશે, આવો પ્રશાંતાત્મા થઈ, વિગત ભીહી થઈ, બ્રહ્મચારી વ્રતમાં સ્થિત થઈ આગળ શું કરવાનું? મનસ સંયમ્ય મચ્ચિત્તઃ મત્પરઃ યુક્તઃ આસીત. કેવી રીતે ધ્યાનનો પ્રારંભ કરવાનો એની વિગતો ભગવાન અહીંયા આપે છે. ઇન્દ્રિય સંયમ બતાવ્યો, બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ. ત્યાર પછી મનસ સંયમને બતાવતા ભગવાન કહેશે મનઃ સંયમ્ય, મનને સંયમિત કરીને. મનને કઈ રીતે સંયત કરું, સમાહિત કરું? ભગવાન કહેશે મચ્ચિત્તો ભૂત્વા, તારા મનને તું મારામાં મૂકી દે. મત્પરઃ, તું મત્પરાયણ, ભગવત પરાયણ બની રહે. અને એ પ્રમાણે યુક્ત આસીત, યુક્ત થઈ સુસંગઠિત સમાહિત વ્યક્તિત્વ ધારણ કરી યોગમ યુંજ્યાત, તું યોગમાં પ્રવૃત્ત થા. આ શબ્દો વિશે પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.